પહેલેથી છેલ્લે સુધી આખો વિડીયો જોજો, એકદમ મજા આવશે। વિડીયો જોવા માટે તમારા ફોનમાં તમે જે ઇન્ટરનેટ વાપરો છો એના પણ પૈસા વસૂલ થઈ જશે અને ગેરંટી આપું છું કે હજી સુધી આવો એક પણ વિડીયો તમે યુટ્યુબ ઉપર નહીં જોયો હોય। તો કેનેડામાં આજે આપણે 130 કિલોમીટર એટલે કે 2-2.5 કલાક જેવું ડ્રાઇવિંગ કરી અને જાસુ રાખડી બાંધવા માટે। રક્ષાબંધન આવી ગયું છે કેનેડામાં પણ। ચલો મિત્રો, બધા લોકોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। બધા ફેમિલી મેમ્બર્સ થઈ ગયા છે રેડી। બ્રામ્પટન સિટીથી ગાડી ડ્રાઈવ કરી 130 કિલોમીટર છે નાયગ્રા ફોલ્સ આપણે જવાનું છે રાખડી બાંધવા માટે। મારો સાળો રહે છે નાયગ્રા ફોલ્સ। બધી ડિટેલ્સ નહીં આપું, નાયગ્રા ફોલ્સ તમે નામ જાણેલું હશે, સાંભળેલું હશે, રસ્તામાં એના વિશે હું ડિટેલ આપી દઈશ। જો અહીંયા જ બધી માહિતી આપીશ તો વિડીયો લાંબો થઈ જશે, એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો। તો હવે આપણી ગાડી પણ રેડી છે, ગાડીમાં જવાનું છે। મેડમ ડ્રાઈવ કરશે, હું વિડીયો રેકોર્ડિંગ કરીશ। કહી ગયો હેલો। તો મિત્રો આપણે નીકળી ગયા છે ઘરેથી। તો આજે છે ઓગસ્ટ 8, બપોરના 12:05 થઈ છે અને મેં તમને કીધું હતું એમ 2 કલાક જેવું ડ્રાઇવિંગ છે। 128 કિલોમીટર છે, જોઈ લેજો। આપણે જઈએ છીએ અહીંયાથી તો આ ટોરોન્ટો ને બધું બાયપાસ સાઈડમાં રહી જશે। હેમિલ્ટન થઈ અને આપણે નાયગ્રા ફોલ્સ જવાનું છે। તો આખા રસ્તામાં જે જોવાલાયક સીન આવશે બધા, જેમ કે સાઈડમાં તમે જોવો છો અહીંયા દરિયો દેખાય છે, તો એ બધા સીન હું તમને બતાવીશ। જો હીરા પાસે રાખડી છે પિંક કલરની। તો 2 કલાકમાં થોડું ઘણો ફેરફાર થઈ શકે। અહીંયા આ જે યલો કલરનો મેપ દેખાય છે એ કદાચ કન્સ્ટ્રક્શન હોય, કોઈ એક્સિડન્ટ હોય તો ટ્રાફિક વધી જાય। જોઈ લેજો, આ બપોરના સમયે ટ્રાફિક હાઈવે ઉપર વધી જાય એટલે ઘરેથી વહેલા નીકળી શકીએ એટલા માટે ડ્રાઈવરે ફ્રૂટ લઈ લીધું છે સાથે, ખોરામાં રાખી ડ્રાઇવિંગ કરતાં કરતાં ફ્રૂટ ખાય છે। હવે નજારો જોઈ લેજો મિત્રો, આવી રીતે આખા યુટ્યુબ ઉપર બધી જાણકારી સાથે ગુજરાતી ભાષામાં કેનેડાના વિડીયો જોવા મળે એવી એક પણ ચેનલ નથી। તો આપણી આ ચેનલને વધારેમાં વધારે શેર કરજો। સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણું હજી એક ફેમિલી મેમ્બર છે એ આગળ જતાં ટ્રાફિક લાઇટ એટલે કે 4 રસ્તા આવશે ત્યાં વેઇટ કરે છે। આ છે સિટીનો લોકલ રસ્તો। તો આપણે સાઈડમાં ગાડી સ્ટોપ કરી અને એમને પિકઅપ કરવાના છે। વિડીયો પહેલેથી છેલ્લે સુધી આખો જોજો। વિડીયોમાં કઈ વસ્તુ અથવા તો વિડીયોનો કયો ભાગ તમને જોવાની સૌથી વધારે મજા આવી એ પણ કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરવાનો છે। જો અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો ઊભા છે
અને આપણી ટ્રાફિક લાઇટ પણ રેડ છે અને પાછળ પણ લગભગ કોઈ આવતું નથી. મિરરમાં મેં જોયું પાછળ કોઈ નથી, તો એ બેસી ગયા છે, જોઈ શકો છો તમે. તો આપણે અત્યાર સુધી જે ડ્રાઇવિંગ કરેલું એ સિટીનો લોકલ રસ્તો હતો. ટાઈમ જોઈ લેજો 12:38. હવે આપણે અહીંથી હાઈવે લેવાનો છે. સાઈડમાં લખેલું છે 403 હેમિલ્ટન. ગૂગલ મેપમાં ફોન ઉપર મેં તમને બતાવેલું હતું કે હેમિલ્ટન થઈને આપણે નાયગ્રા ફોલ્સ જવાનું છે. આ રસ્તો છે એ હાઈવે ઉપર પહોંચવા માટેનો રસ્તો છે સિટીમાંથી. કેનેડામાં ડ્રાઇવિંગ લાયસન્સ લીધા પછી સરખી રીતે ડ્રાઇવિંગ કરવું હોય તો પુષ્કળ પ્રમાણમાં તમારી પાસે હાઈવેનું નોલેજ હોવું જરૂરી છે. કારણ કે એટલા મોટા મોટા હાઈવે હોય છે કે 9 લાઇન આવવાની અને 9 લાઇન જવાની હોય છે. 18 લાઇનના હાઈવે હોય છે. તો આટલા મોટા હાઈવે ઉપર પહોંચ્યા પછી પણ અલગ અલગ દિશાઓમાં જવા માટે પણ અલગ અલગ લાઇન હોય છે. એ લાઇનનું તમને નોલેજ ન હોય અને એ લાઇન તમે મિસ કરી જાઓ તો ગાડી લઈને બહુ આગળ નીકળી જાઓ. એટલે પૂરતા પ્રમાણમાં હાઈવેનું નોલેજ હોવું જરૂરી છે. બધી વસ્તુઓની ડિટેલ્સ સાથે મિત્રો HD ક્વોલિટીમાં ગુજરાતી ભાષામાં કેનેડાના વિડીયો આખા YouTube ઉપર તમને એક પણ ચેનલ ઉપર જોવા નહીં મળે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારેમાં વધારે શેર કરજો. જોઈ લેજો, આ હું સ્ટાર્ટ કરું છું તો 403 નંબરનો હાઈવે આવશે. જનરલી અમે આટલા વર્ષોથી ડ્રાઇવિંગ કરીએ છીએ એટલે ગૂગલ મેપની જરૂર ન પડે. અહીંયા લખેલું છે કે ભાઈ રેગ્યુલર જે ટ્રાફિક છે એના કરતાં આજે વધારે ટ્રાફિક છે. અત્યારે તો બ્લુ મેપ છે પણ આગળ જતાં જોશું આપણે કેટલો ટ્રાફિક થાય છે. મિત્રો હાઈવેનો નજારો જોજો, કેટલા મોટા હાઈવે છે અને સામેથી કેટલી ટ્રાફિક આવે છે એ પણ જોજો. અહીંયા ઉપર લખેલું છે હેમિલ્ટન અને 407 ઈસ્ટ. એ બ્લુ કલરનું જે લખેલું છે 407 ઈસ્ટ એટલે કે એક્સપ્રેસ ટોલ રૂટ છે. જેમ ઇન્ડિયામાં તમારે ટોલ ટેક્સ ભરવો પડે હાઈવે ઉપર, એવી રીતે એ બ્લુ કલરની જે લાઇન છે એના ઉપર તમે જાઓ તો ત્યાં તમારે ટોલ ટેક્સ ભરવો પડે. આપણે ડાબી સાઈડમાં જવાનું છે, હેમિલ્ટન લખેલું છે એમાં. તો આપણે ડાબી સાઈડ ગાડી રાખેલી છે અને હવે અહીંથી જોજો રાઉન્ડ શેપમાં રોડનો વ્યૂ કેવો આવે છે. સરસ મજાનો ઊંચો બ્રિજ છે, જોઈ લેજો મિત્રો. ડાબી સાઈડમાં બહુ આગળ એક ટ્રક જાય છે તો તમે વિચારી લ્યો કે કેટલો ઊંચો પુલ છે આ. નીચેથી પણ બીજા રસ્તાઓ છે જે હાઈવે સીધી ડાયરેક્શનમાં એટલે કે સીધા જાય છે, એ નીચેથી જાય છે. ડાબી સાઈડમાં તમે જોઈ શકો છો. એટલા વર્ષોથી ડ્રાઇવિંગ કરીએ છીએ એટલે અમારે ગૂગલ મેપની જરૂર ન પડે, પણ ઓચિંતાનો કોઈ એક્સિડન્ટ હોય કે ટ્રાફિક હોય તો એ જોવા માટે ગૂગલ મેપ અમે ચાલુ રાખીએ છીએ. અહીંયા જોઈ લેજો મિત્રો, આપણી સાઈડમાં ટ્રાફિક નથી અને સામેની સાઈડ જે છે એ કેટલી ટ્રાફિક થઈ ગઈ છે. કેટલા મોટા મોટા ટ્રક છે, જોઈ શકો છો તમે. તો કોઈ એક્સિડન્ટ હોય કે પછી ઉનાળાની સિઝનમાં રોડના કન્સ્ટ્રક્શનના કામ ચાલુ હોય તો ક્યારેક 1 કે 2 લાઇન બંધ કરી દેતા હોય છે. એટલા માટે પણ આવી ટ્રાફિક થઈ જતી હોય છે. જોઈ લેજો, આપણી ગાડી છે એ 105ની સ્પીડે જાય છે. આપણા ડ્રાઈવર છે એ પણ હેવી ડ્રાઈવર છે. તો હવે આપણે થોડા આગળ જશું એટલે તમને દેખાશે કે 2 હાઈવે ભેગા થાય છે. તો એ 2 હાઈવેની ટ્રાફિક કેટલી હશે એ તમે જોજો. મિત્રો કોમેડી વિડીયો છે એ ફક્ત 30 કે 35 સેકન્ડમાં બનાવી શકાય, પણ બધી જાણકારી સાથે કેનેડાના વિડીયો બનાવવા જઈએ તો ક્યારેક એ વિડીયો લાંબા થઈ જતા હોય છે. આશા રાખીએ છીએ કે વિડીયો તમે સ્કીપ નહીં કરો, કટ નહીં કરો, પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોજો. કારણ કે તમારા લોકો માટે થઈને અમે આખું ફેમિલી છોકરાઓને સાથે લઈને કેનેડામાં રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે 2 કલાકનું ડ્રાઇવિંગ કરી અને જઈએ છીએ. ઇન્ડિયામાં પણ નેશનલ હાઈવે તો છે જ, પણ હાઈવેનો આવો નજારો ઇન્ડિયામાં જોવા નથી મળતો. કારણ કે કેનેડામાં દરેક ઘરે ઓછામાં ઓછી એક કાર હોય છે અને બધા લોકો હાઈવે ઉપર જાય ત્યારે ટ્રાફિકને કારણે હાઈવેનો જે અદ્ભુત નજારો તમે જોઈ શકો છો એ ઇન્ડિયામાં જોવા નથી મળતો. કેટલા સરસ મજાના હાઈવે છે અને ટ્રાફિક જોઈ શકો છો તમે, કેટલી સરસ મજાની ગાડીઓ છે. આખા વિડીયોમાં કઈ વસ્તુ અને વિડીયોનો કયો ભાગ જોવાની સૌથી વધારે મજા આવી એ પણ તમારે કોમેન્ટ કરવાની છે અને વિડીયો વધારેમાં વધારે શેર કરવાનો છે. તો ઇન્ડિયા કરતાં બિલકુલ ઉલટું ડ્રાઇવિંગ કેનેડામાં હોય છે. લેફ્ટ હેન્ડ સાઈડ ડ્રાઇવિંગ છે અને રાઇટ હેન્ડ સાઈડ ટ્રાફિક છે. આવા સરસ મજાના હાઈવે, આવી સરસ મજાની ગાડીઓ અને આટલી ટ્રાફિક હાઈવે ઉપર તમે ઇન્ડિયામાં ક્યાંય પણ જોયેલી હોય તો કોમેન્ટ કરજો. અને અત્યારે આપણે એકદમ લેફ્ટ સાઈડમાં ચલાવીએ છીએ ગાડી. ટોટલ 5 લાઇનનો રોડ છે, તમે જોઈ શકો છો. આપણે છે એ 1 અને એ સિવાયની 4. તો આપણે જે લાઇનમાં છે એમાં રસ્તા ઉપર અલગ પ્રકારના માર્કિંગ બનાવેલા છે. જો એ માર્કિંગ તમને ખબર ન હોય તો બતાવી દઉં. એને કહેવાય HOV લેન, એટલે કે હાઈ ઓક્યુપાઈડ વેહિકલ.
ગાડીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય તો ગાડી આ લાઇનમાં તમે ચલાવી શકો છો, અને બસ પણ આ લાઇનમાં ચલાવી શકાય છે. ટ્રક આ લાઇનમાં ચલાવી ન શકાય, ભલે એમાં 2 વ્યક્તિ હોય. તો આ લાઇનને કહેવાય HOV લેન. તો મિત્રો, નાયગ્રા ફોલ્સ વિશે થોડીક માહિતી આપી દઉં. નાયગ્રા ફોલ્સ છે પાણીના ધોધનું નામ છે. એ કુદરતી ધોધ છે. 11 કે 12,000 વર્ષ પહેલાં એની રીતે શરૂ થયેલો હતો. કોઈ માણસ કે કોન્ટ્રાક્ટર દ્વારા ચણતર કામ કરીને બનાવવામાં આવેલો ધોધ નથી. હાઈવેની જમાવટ જોજો મિત્રો. થોડી વાર પહેલાં મેં તમને કીધેલું હતું કે આટલા મોટા હાઈવે ઉપરથી અલગ અલગ દિશાઓમાં જવા માટે સાઇન બોર્ડ હોય છે. ઉપર નામ લખેલું છે નાયગ્રા ફોર્ટ એરી. તો આપણે ડાબી સાઈડમાં ગાડી ચલાવીએ છીએ. આવી જ રીતે એડવાન્સમાં રોડ ઉપર સાઇન બોર્ડ લખેલા હોય છે. એ જ લાઇનમાં તમારે ગાડી રાખવી પડે. જો એ ભૂલથી પણ તમે એ ચૂકી જાઓ તો ગાડી લઈને તમે આ જ હાઈવે ઉપર બહુ આગળ નીકળી જશો. તો આવી રીતે આટલા મોટા હાઈવે ઉપર એડવાન્સમાં 2 કે 3 વખત સિટીના નામ સાથે સાઇનબોર્ડ રાખેલા હોય છે કે જેથી કરીને તમને ખબર પડે કે તમારે કઈ તરફ જવું છે. એ પ્રમાણે તમે હાઈવે ઉપર એ લેનમાં ગાડી ચલાવો. ફરી વખત ઉપર લખેલું છે નાયગ્રા. તો આવી રીતે 2 કે 3 વખત સાઇનબોર્ડ હોય છે. અને હવે મિત્રો નજારો જોઈ લેજો. અલગ અલગ હાઈવે છે. આપણે નીચેના હાઈવે ઉપર જઈએ છીએ અને ઉપર ઓવરબ્રિજ છે. એનો નજારો જોઈ લેજો મિત્રો. આવા વિડીયો તમને યુટ્યુબની એક પણ ચેનલ ઉપર જોવા નહીં મળે. તો વિડીયો લાઇક કરજો. વધારેમાં વધારે બીજા ગુજરાતીઓ સાથે શેર કરવાનો છે અને કોમેન્ટ પણ કરજો. તો હેમિલ્ટન સિટી છે સાઈડમાં રહી ગયું અને હમણાં આવશે હેમિલ્ટન બીચ છે. મેં ગૂગલ મેપ ઉપર તમને કીધેલું હતું કે દરિયો આવશે, બતાવીશ. તો આ દરિયો નથી પણ મોટું એક તળાવ છે જેનું નામ છે લેક ઓન્ટારિયો. તો આ લેક ઓન્ટારિયોનું પાણી છે એ ફ્રેશ વોટર ગણવામાં આવે છે, એટલે કે તાજું પાણી. તો આ ફ્રેશ વોટર છે એ મીઠું પણ ન હોય અને ખારું પણ ન હોય. તો નજારો જોઈ લેજો મિત્રો. કેટલું મોટું તળાવ છે આ, દરિયા જેવું લાગે તમને. હવે આપણે થોડાક આગળ જશું એટલે મોટો બ્રિજ આવશે, પુલ આવશે. એની બંને તરફ પાણીના મોજા, જેમ દરિયામાં મોજા આવે એ રીતે મોજા તમને દેખાશે પાણીના. દિલ ગાર્ડન થઈ જાય એવો નજારો છે મિત્રો. જોઈ લેજો. ડાબી સાઈડમાં કેનેડા લખેલું છે. ત્યાં પણ નાનકડો બ્રિજ છે. એના કરતાં આ બ્રિજ ઊંચો છે. અને જમણી સાઈડમાં ટ્રક જાય છે. એમાં કેટલા વ્હીલ છે એ પણ જોઈ લેજો તમે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ છે મિત્રો. હજી સુધી સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. ડાબી સાઈડમાં બ્રિજ છે, જોઈ લેજો કેમ છે બ્રિજ. કેનેડાનું નોલેજ ન હોય અથવા તો કેનેડાના વિડીયો ક્યારેય પણ ન જોયા હોય અને આ વિડીયો પહેલી વખત જોયો હોય એ લોકોને એમ જ થતું હશે કે રસ્તાની બંને બાજુ દરિયો છે. પણ મિત્રો, આ દરિયો નથી, આ મોટું તળાવ છે જેનું નામ છે લેક ઓન્ટારિયો. ઘણી બધી ફેક્ટરીઓ પણ છે દૂર દૂર, તમે જોઈ શકો છો. આ છે જમણી બાજુ અને હવે ડાબી સાઈડ તમને બતાવું છું. જોઈ લેજો મિત્રો. જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ દેખાશે. તો એ દરિયો નથી પણ લેક ઓન્ટારિયો નામનું તળાવ છે. કેટલો ઊંચો બ્રિજ છે અને કેટલી બધી ટ્રાફિક છે, છતાં પણ તમે જોવો છો અહીં 2 રસ્તાની વચ્ચે માણસો સેફટી વેસ્ટ અને હેલ્મેટ પહેરીને કામ કરે છે. અને સામેની તરફ ટ્રકવાળા ભાઈ છે એટલી બધી ગાડીઓ લઈને જાય છે. નજારો સારો લાગે તો લાઈક કરી દેજો વિડીયોને. તો ટાઈમ જોઈ લેજો. 1:28 થઈ છે અને થોડી ટ્રાફિક શરૂ થઈ ગઈ છે હવે. એટલા માટે જ મેં તમને કીધેલું હતું કે ગૂગલ મેપ અમે એડવાન્સમાં જોતા રહીએ કે જેથી કરીને કન્સ્ટ્રક્શનના કારણે રોડનું કામ ચાલુ હોય કે એક્સિડન્ટ હોય તો ગૂગલ મેપ છે એ પીળા કલરનો થઈ જાય. તો એડવાન્સમાં ખબર પડે કે ટ્રાફિક છે. જોઈ લેજો. આપણી ગાડીની સ્પીડ છે 48-50 જેટલી ચાલે છે. 100ની સ્પીડનો રોડ છે આ. તો હવે ધીમે ધીમે ટ્રાફિક થશે. જે નાયગ્રા ફોલ્સ એટલે કે પાણીનો ધોધ જોવા માટે આપણે જઈએ છીએ એ અડધો કેનેડામાં આવે છે અને અડધો અમેરિકામાં આવે છે.
તો મિત્રો બીજી એક મહત્વની જાણકારી આપીશ, જો તમને લોકોને ખબર ન હોય તો ધ્યાનથી સાંભળજો. જે લોકો કેનેડિયન છે, કેનેડાના નાગરિક છે, એ પોતાનું વાહન લઈને બાય રોડ કોઈ પણ જાતના વિઝા વગર અમેરિકા જઈ શકે છે. રોડની ઉપર તમે જોઈ લેજો, નામ લખેલું છે USA. જો તમારે USA જવું હોય તમારું વાહન લઈને બાય રોડ, તો બસ ડાબી સાઈડમાં તમારે કાર ચલાવવાની. એડવાન્સમાં સાઇનબોર્ડ આવે છે સિટીના નામ સાથે, મેં તમને કીધું એ રીતે. તો આ બીજી વખત પણ પાછું લખેલું છે, ધ્યાનથી જોજો. USA લખેલું છે ડાબી સાઈડમાં, અને જમણી સાઈડમાં પણ USA લખેલું છે, એટલે કે ટ્રક માટેના રૂટ અલગ હોય છે. અને આ નજારો છે, જોઈ લેજો મિત્રો. કેનેડા અને અમેરિકા તમે ગમે ત્યાં જવું હોય ગાડી લઈને જઈ શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. ફરી વખત લેફ્ટ સાઈડમાં લખેલું આવશે કે USA. તો ટ્રકના રૂટ પણ અલગ હોય છે, કાર લઈને જવું હોય તો પણ અલગ રોડ હોય છે. તો અહીંથી ત્રીજી વખત પાછું લખેલું આવશે USA, અને જમણી બાજુ પણ USA લખેલું આવશે, અને ફોલ્સ પણ લખેલું આવશે. એટલે કે આપણે નાયગ્રા ફોલ્સ જવાનું છે, એટલે આપણે રાખી જમણી બાજુ. જોઈ લેજો મિત્રો, બંને બાજુ USA લખેલું છે, પણ જમણી બાજુ નાયગ્રા ફોલ્સ લખેલું છે, જ્યાં આપણે જવું છે. એટલે આપણે જમણી બાજુ કાર રાખેલી. ડ્રાઇવિંગ અને ટ્રક ડ્રાઇવિંગના શોખીનો એ ખાસ જોજો. તમારા લોકો માટે જ હું ડિટેલ આપું છું કે હાઈવેની ફેસિલિટી અને ટેકનોલોજી કેવી સરસ મજાની છે. ઓછામાં ઓછું 4 કે 5 વખત USA લખેલું સાઇનબોર્ડ હાઈવેની ઉપર લખેલું છે, કે જેથી કરીને તમે કોઈ ભૂલચૂક ન કરો. ટ્રક કે કાર લઈને તમારે USA કઈ રીતે જવું એ તમને ખબર પડે. તો મિત્રો પહોંચી ગયા છે આપણે નાયગ્રા ફોલ્સ. સામે દેખાય છે પાણીનો ધોધ, તમે જોઈ શકો છો. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી અને વધારેમાં વધારે શેર કરી દેજો. પહેલાં આપણે ગાડી પાર્ક કરવા જશું, પછી આ માણસોની જેમ જ ચાલીને આપણે જશું. બધી જગ્યાએ જઈને વિડીયો રેકોર્ડિંગ કરીને તમને હું બતાવીશ. જિંદગીમાં પણ તમે નહીં જોયું હોય એવો વિડીયો તમને હું બતાવીશ. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરી દેજો. તો આ છે કેનેડાના જલસા મિત્રો. કેટલા ટુરિસ્ટ ફરવા માટે આવેલા છે જોજો. રસ્તાની વ્યવસ્થા કેવી છે, રસ્તાની ચારે બાજુ કેટલા મોટા ઝાડ છે, કેટલા મોટા બગીચા છે, અને બે રસ્તાની વચ્ચે કલરના ફૂલ. વિડીયો સારો લાગે તો ફટાફટ લાઇક કરી દેજો. અને સામે જે ટાવર દેખાય છે ત્યાં આપણે જવાનું છે ગાડી પાર્ક કરવા માટે. તો મહાદેવ મિત્રો, આપણે પહોંચી ગયા છે નાયગ્રા ફોલ્સ. ગાડીનું પાર્કિંગ કરી દીધું છે. જોઈ લેજો કેવડું મોટું ગાડીનું પાર્કિંગ છે. તો આ છે ગાડીનું પાર્કિંગ. આપણે ગાડી પાર્ક કરી દીધી છે. આખા દિવસના $15 ચાર્જ છે ગાડી પાર્ક કરવા માટેનો. કોઈ પણ કેનેડામાંથી વિડીયો જોતા હોય અને સસ્તું પાર્કિંગ ક્યાં છે એ શોધતા હોય નાયગ્રા ફોલ્સની આજુબાજુમાં, ઘણા ફેમિલી સાથે આવતા હોય, નાના છોકરાઓ સાથે હોય, તો એ વ્યાજબી ન લાગે કે ગાડી બહુ દૂર પાર્ક કરીએ અને પછી છોકરાઓને સાથે લઈને આપણે નાયગ્રા ફોલ્સમાં ફોલ્સ જોવા માટે આવીએ. વિડીયો સારો લાગે તો વધારેમાં વધારે મિત્રો બીજા ગુજરાતીઓ સાથે શેર કરવાનો છે. જોઈ લેજો આ નજારો શુદ્ધ ગુજરાતી ભાષામાં. એટલા માટે જ હું વિડીયો બનાવું છું કે જેથી તમને જોવાની મજા આવે. બધી માહિતી જે આપીએ બોલીએ એ બધું સમજાય. તો વધારેમાં વધારે વિડીયો શેર કરજો. હવે આપણે ચાલીને, છોકરાઓ છે એટલે જાસુ, હવે બધો સામાન સાથે ખાવા પીવાની અમુક વસ્તુઓ છે એ બધું લઈને નાયગ્રા ફોલ્સ તરફ જાશું. જોઈ લેજો. હવે ફોન વધારે પડતો ઊંચો રાખીને હું તમને બતાવીશ કે આ પાર્કિંગનો નજારો કેવો છે.
તો મિત્રો રસ્તામાં પણ મેં તમને કીધેલું હતું કે અડધો નાયગ્રા ફોલ્સ છે એ અમેરિકામાં આવે છે અને અડધો નાયગ્રા ફોલ્સ છે એ કેનેડામાં આવે છે. કેનેડામાં રહેતા લોકો કોઈ પણ જાતના વિઝા વગર ગાડી લઈને પણ અમેરિકામાં જઈ શકે છે નાયગ્રા ફોલ્સ જોવા માટે જવું હોય તો. અને અમેરિકન લોકો છે એ પણ નાયગ્રા ફોલ્સ જોવા માટે જો કેનેડામાં આવવું હોય તો આવી શકે છે. તો આ ગાડીઓનું પાર્કિંગ છે, તમે જોઈ લેજો. આ અમેરિકાની ગાડી છે, કનેટિકટ, બરાબર. આ છે વર્જિનિયા લખેલું છે લાયસન્સ પ્લેટ ઉપર. તો અમેરિકાના લોકો પણ નાયગ્રા ફોલ્સ જોવા માટે કેનેડામાં આવી શકે છે. આ ગાડી છે ઓન્ટારિયોની એટલે કે કેનેડાની, અને આ ગાડી છે ન્યુયોર્ક. તો આ ગાડીનું પાર્કિંગ છે બહુ ઊંચાઈ ઉપર આવેલું હતું. જેમ આપણે ડુંગર ઉપરથી પગથિયા ઉતરીને નીચે ઉતરીએ એવી જ રીતે અહીં જંગલની વચમાં થઈને ઢાળવાળો રસ્તો છે, એમાં ચાલીને જવાનું છે આ બગીચાની વચ્ચે. ભાઈ 4 કૂતરાઓને લઈને આવે છે, જોઈ લેજો. તો મિત્રો આ છે કેનેડાની લાઈફસ્ટાઈલ. આવું જીવન જીવે છે કેનેડાના લોકો. જે લોકો એમ કહે છે કે કેનેડામાં મજૂરી છે, તો ખાસ આ વિડીયો એ લોકો સાથે શેર કરી લેજો અને તમે કોમેન્ટ કરજો કે કેનેડામાં આ મજૂરી જેવું લાગે છે તમને લોકોને. નીચે જમીન ઉપર જોજો મિત્રો, કુદરતી પગથિયા છે, કોઈ ચણતર કામ કરીને બનાવેલા નથી. એટલે કે જ્યાં પગથિયું આવે છે ત્યાં ગુલાબી કલરનું માર્કિંગ કરેલું છે. આ એક ડુંગર છે અને કોતરીને પગથિયા બનાવેલા છે. જોજો મિત્રો, છોકરાઓનો પણ હાથ પકડવો પડે એટલો વધારે ઢાળ છે. અને આ પગથિયા છે ત્યાં ગુલાબી કલરનું માર્કિંગ કરેલું છે, જેથી કરીને અંધારામાં પણ કોઈ ચાલીને આવતું હોય તો તમને ખબર પડે કે અહીંયા પગથિયું છે. એટલા માટે જોઈ લેજો મિત્રો, આ કેટલો સરસ મજાનો બગીચો છે, કેટલા જૂના અને મોટા ઝાડ છે, અને ગવર્મેન્ટ દ્વારા કેવી ફેસિલિટી આપવામાં આવે છે. આ બગીચામાં ઝાડ ઉપરથી ખરતા હોય એવા પાંદ પણ નથી પડેલા નીચે. તો તમે વિચારો કે કેવી રીતે આ લોકો ક્લીન કરતા હશે. અને બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી રોજના લાખો માણસો અહીંયા ફરવા માટે આવે છે. તો માણસો પણ અહીંયા કોઈ જાતનો કચરો ફેંકતા નથી, એ તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે કેનેડાના જલસા. તો અહીંયા મિત્રો ગાડીઓનું પાર્કિંગ છે, અને અહીંયા ગાડી તમારે પાર્ક કરવી હોય તો કલાકના $24 ચાર્જ છે. અહીંયા એ ભરવા પડે, કારણ કે સામે નાયગ્રા ફોલ્સ છે, એકદમ નજીક આ ગાડીઓનું પાર્કિંગ છે, એટલે અહીંયા પૈસા વધારે હોય છે. તો હવે આપણે રસ્તો ક્રોસ કરી અને નાયગ્રા ફોલ્સ સુધી ચાલીને જવાનું છે. પહેલેથી છેલ્લે સુધી મિત્રો વિડીયો જોજો. વિડીયો સારો લાગે તો વધારેમાં વધારે લાઇક અને શેર કરવાનું છે. અને આખા વિડીયોમાં હું વારે ઘડીએ એ નહીં બોલું કે ચોખ્ખાઈ કેટલી છે, ફેસિલિટી કેવી છે. તમે તમારી રીતે આખા વિડીયોમાં જોતા જજો. રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ કોઈ જાતનો કચરો તમને જોવા નહીં મળે. અને 2 રસ્તાની વચ્ચે ડેકોરેશન કરવા માટે આ ફૂલ છોડ વાવેલા છે, જોઈ લેજો. અલગ અલગ કલરના ફૂલ છે. બધા નિયમોનું પાલન કરે છે. પછી માણસો ચાલીને જતા હોય કે ગાડીમાં જતા હોય, રસ્તા ઉપર કોઈ પણ માણસો ચાલશે નહીં. રસ્તો ક્રોસ કરવાની આગળ જગ્યા છે, ત્યાંથી જ માણસો રસ્તો ક્રોસ કરે છે, અને ગાડીઓ ત્યારે બધી સ્ટોપ થઈ જાય છે. ડાબી બાજુ મોટો બગીચો અને જમણી બાજુ સામે પાણીનો ધોધ છે. હવે આપણે રસ્તો ક્રોસ કરીએ છીએ, જોઈ લેજો. ગાડી કોઈ નજીક આવશે તો ઊભી રહેશે. જો સામે ગાડી આવે છે તો એકદમ સ્લો કરશે એની સ્પીડ. આપણે રસ્તો ક્રોસ કરશું એ પછી જ એ જશે. અહીંયા કચરા ટોપલી પણ રાખેલી છે રસ્તા ઉપર, જોઈ લેજો મિત્રો. તો આપણે પહોંચી ગયા છે નાયગ્રા ફોલ્સની એકદમ સામે.
જે જગ્યાએ આપણે ઊભા છે એ છે કેનેડા અને સામે જે પાણીનો ધોધ દેખાય છે એ છે અમેરિકા. તો મિત્રો આ બોટ છે એમાં બધા લોકોએ રેડ કલરના રેનકોટ પહેરેલા છે. બધા લોકોને લઈને આ બોટ જશે પાણીના ધોધની બિલકુલ વચ્ચે, ત્યાં ચક્કર લગાવી અને પાછી આ તરફ આવી જશે. અને સામે છે અમેરિકાની બોર્ડર, તો ત્યાં પણ એક બોટ છે, એમાં જોઈ લેજો બધા લોકોએ બ્લુ કલરના રેનકોટ પહેરેલા છે. તો એ બોટ પણ જે મોટો પાણીનો ધોધ છે ત્યાં વચ્ચે જઈ ચક્કર લગાવીને પાછી આવી જશે. અને આ છે અમેરિકા. અમેરિકાનો આ અડધો બ્રિજ છે, ત્યાં પણ માણસો ઊભીને નાયગ્રા ફોલ્સ જોવે છે. તો સામે છે એ અમેરિકા છે અને આપણે ઊભા છીએ એ કેનેડા છે. બંનેની વચ્ચે 2200 ફૂટ જેટલું અંતર છે. આ સૌથી મોટો નાયગ્રા ફોલ્સ છે, જોઈ લેજો. એ ધોધની બિલકુલ વચ્ચે જઈ બોટમાં, અને હું તમને વિડીયો બતાવીશ રેકોર્ડિંગ કરીને, તો વિડીયો સ્કીપ ન કરતા અને કટ ન કરતા. કરી દે હવે. તો આ છે દૂરબીન છે, એમાં $1 2 સિક્કા અથવા તો $2 એક સિક્કો નાખો એટલે અમેરિકામાં દૂરના અંતર સુધી તમે દૂરબીનથી જોઈ શકો છો બધું. Go little bit up so you can see the તો આપણે હમણાં વાત કરેલી એ બોટમાં આપણે જવાનું છે અને બોટમાં બેસવું હોય તો ટિકિટ લેવી પડે. તો એના માટેનું આ ટિકિટ બૂથ છે. કેટલા બધા માણસો છે મિત્રો, બધા લોકોને ઉતાવળ હોય છે, જલ્દી જવું હોય બધી જગ્યાએ ફરવા, છતાં પણ કેટલી શિસ્ત રાખે છે. બધા નિયમોનું પાલન કરી કોઈ પણ જાતની ધક્કામુક્કી કર્યા વગર શાંતિથી એ લોકો લાઇનમાં ઊભા છે. તો અહીંયા બે પ્રકારના ટિકિટ બૂથ છે. અહીંયા લખેલું છે નાયગ્રા સિટી ક્રૂઝ. એમાં અંદર માણસો હોય છે, એ તમે કેટલા ફેમિલી મેમ્બર્સ છો, કેટલા નાના બાળકો છે, કેટલા યંગ લોકો છે, એ બધાની ગણતરી કરીને જે ચાર્જિસ થતા હોય એ તમે પૈસા પે કરો એટલે ટિકિટ આપે. અને ડાબી સાઈડમાં છે સિંગલ કાઉન્ટર છે, એટલે કે સેલ્ફ સર્વ છે. ત્યાં એક એક કોમ્પ્યુટર હોય, તમારે તમારી જાતે તમે કેટલા ફેમિલી મેમ્બર્સ છો એ ગણતરી કરીને તમારે પૈસા પે કરી દેવાના અને ટિકિટ ત્યાં મળી જાય.
તો જો આપણો નંબર આવી ગયો છે હવે, અને અહીંયા આખા ચાર્જીસ લખેલા છે. 2 વર્ષથી નાના બાળકો હોય તો એના કેટલી ટિકિટ એ બધું લખેલું છે, સામે જોઈ લેજો. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી ઇન્ફોર્મેશન અને આવો વિડીયો તમને આખી યુટ્યુબ ઉપર ક્યાંય પણ જોવા નહીં મળે. તો અહીંયા ચાર્ટ છે મિત્રો, એમાં ટિકિટના ભાવ લખેલા છે, જોઈ શકો છો. 13 થી વધારે ઉંમર હોય તો એનો કેટલા, પછી 3 થી 12 વર્ષના બાળકો હોય તો એના કેટલા, અને 2 થી ઓછી ઉંમરના બાળકો હોય તો એને ફ્રી છે. તો આ પ્રમાણે ટિકિટના ભાવ છે. (2020) જ્યારે કોરોના વાયરસ આવેલો ત્યારથી આ લોકો સેફટીનું વધારે ધ્યાન રાખે છે. જોઈ શકો છો વચમાં કાચ છે અને અહીંયા માઇક છે, એમાં ન્યૂયોર્ક લખેલું છે. તો આ માઇકથી એ લોકો જે બોલે તમે સાંભળી શકો અને તમે બોલો એ સાંભળી શકે, એટલા માટે અહીંયા માઇક હોય છે, એમાં ન્યૂયોર્ક લખેલું છે. તો મિત્રો અહીંયા લખેલું છે કે તમારી ટિકિટ તૈયાર રાખજો. એ લોકો સ્કેન કરશે, એ પછી જ તમને એ બોટમાં જવા દેશે, અને રેડ કલરનો રેનકોટ આપશે કે જેથી કરીને તમે બોટમાં જાઓ ત્યારે તમારા કપડાં ભીના ન થાય.
યુગાભાઈ મારે તો દોરીઓ તૂટી ગઈ. પ્લાસ્ટિક હે ખાલી. તો સામે મિત્રો આપણી બોટ પડેલી છે. બધા લોકોએ રેડ કલરનો રેનકોટ પહેરી લીધો છે. હવે આપણે બોટમાં બેસી અને નાયગ્રા ફોલ્સમાં જવાનું છે, ધોધની એકદમ વચ્ચે. તો મિત્રો તમે વિડીયો જોજો હવે, કારણ કે બોટમાં બેસીને આપણે પાણીના ધોધની બિલકુલ વચ્ચે જશું. ત્યાં પાણીનો એટલો વધારે અવાજ આવશે કે હું કંઈ પણ બોલીશ તો એ તમને નહીં સમજાય. યુગન ભેગો રાખજે, યુગને ભેગો રાખજે. કાંઠે આવી જાવજો, કાંઠે કાંઠે. ઈરાને પકડજે. Welcome aboard Niagara City Cruises. May I have your attention, please? એ જાય જ બધે આમાં. Safety announcement. For your safety, this boat પાછળ હાલો, પાછળ પાછળ ફટાફટ. necessary and proper life-saving and firefighting equipment. Life jackets are stored in a labeled storage lockers located throughout the boat. Instructions on how to wear life jackets is also clearly labeled in the storage lockers. Life rafts are located at the stern of the boat. In the event of an emergency, please remain calm. An alarm will sound and you will be directed by our crew members on how to proceed. If you require special care or assistance in emergency situations, please make yourself known. અહીંયા ઊભી શકતા હે. For your own safety, please Do not stand. ઓયમાં. do not climb, sit, or stand. If you have children, please continue to play at all times. Children must walk, not run. The decks may become back and slip. Moving about the vessel, please watch your step and hold on to the building, especially હા. the stairs or disembarking. We hope you enjoy your voyage to the falls. Thank you for choosing Niagara City Cruises. શું છે આને? ઓલી સાઈડ જગા હે, ત્યાં ઊભો ભાઈ ને. હા જાવ દે, જાવ દે. આ ભાઈ પાસે ઉભો જો, ચડીવાળા ભાઈ છે ને એના પાસે જગ્યા, છોકરીઓ પાસે ઓલી જગ્યા કરી હટી જાવ. As we make our way up the Niagara River, or the left side of the boat, we'll move past the Niagara Falls. It can best be described as the American side of Niagara Falls, which in comparison is a smaller waterfall that lies far to the left of the Horseshoe Falls and is located between Prospect Point and Luna Island. According to scientific study and historical research, it has been concluded that the American into a succession of descending rapids due to natural forces. The flow rate of water causes the fall of large sections of paper from the American Falls, shale, and limestone. Though the height of the પાણીનો આ ધોધ છે એ કુદરતી છે, તો એનો અવાજ સાંભળજો. આ સામે જે દેખાય છે પાણીનો ધોધ એ અમેરિકાનો નાયગ્રા ફોલ્સ છે. stands at 180 feet, 56 meters high, its coastline 1,075 feet or 388 meters wide. જોયું ને મિત્રો, પૈસા વસૂલ છે ને. વિડીયો લાઈક કરી દેજો અને વધારેમાં વધારે શેર કરી દેજો. Recent notable
your electric power. There are over 500 waterfalls in the world total, but Niagara Falls is the biggest waterfall in the world, flowing with water at an average of 700 kilometers per second. Niagara Falls is the way to build all the other water is dissolved limestone and is treated naturally, not polluted. The height of the falls is 170 feet, or 52 meters. The estimated crest line is 2 feet, or 600. ના ના હવે And the depth of the river at the base of the falls is 184 feet, 56 meters deep. તો મિત્રો આ પાણીનો ધોધ છે એનું નામ છે નાયગ્રા ફોલ્સ અને એ 12,000 વર્ષ જૂનો કુદરતી પાણીનો ધોધ છે, કોઈ માણસો દ્વારા બનાવવામાં આવેલો ધોધ નથી. અને મિત્રો આ ધોધમાં જે પાણી નીચે પડે છે એ 1 સેકન્ડમાં 22,64,000 લીટર પાણી પડે છે, ખાલી 1 સેકન્ડમાં. વિચાર તો કરો તમે, 1 સેકન્ડમાં 22,64,000 લીટર પાણી. મજા આવશે અહીંયા પ્લીઝ. Ira! Ira! Oh my God! એ તો ઠીક બાટલો ને તો પીસાદ ને તો ભીના હે બધાય. હીરા રેનબો જો.
કેનેડામાં આવે. આ બે આ મોટો છે કેનેડામાં આવે. ત્યાં કઈ નથી, અહીંયા ઉભો રે. હવે પાણી ઉડતું બંધ થયું, જોયું? હીરાને પકડજે. હીરા હે ગોટી I saw the pilot. I saw the pilot. I saw the pilot. તો જે જગ્યાએથી બોટમાં આપણે બેઠેલા હતા એ જગ્યાએ બોટ પાછી આવી ગઈ છે. હવે નીચે ઉતરશું. જોઈ લેજો મિત્રો, ખાસ બધા લોકોએ રેનકોટ પહેરેલા હતા. કોઈ પણ વ્યક્તિ પોતાનો રેનકોટ જમીન ઉપર ફેંકતું નથી. અહીંયા કચરા ટોપલી રાખેલી છે, એમાં બધા લોકો પોતાના પ્લાસ્ટિકના રેનકોટ છે રાખીને જાય છે. જ્યારે આ બધી કચરા પેટી છે ફૂલ થઈ જશે ત્યારે એનો જ માણસ આવશે. જો આ ડાબી સાઈડમાં છે એ ભાઈ આ રેનકોટની આખી કચરા ટોપલી છે ખાલી કરી અને પ્લાસ્ટિકના જબલામાં બધા રેનકોટ ભરી લેશે. તો આવી છે સિસ્ટમ, આવી છે અહીંની ફેસિલિટી. તો આપણે ત્યાંથી બહાર નીકળી ગયા. હવે આ નાનકડી એવી શોપ છે, એમાં નાયગ્રા ફોલ્સના સ્ટીકર ને એના ટી શર્ટ ને ચા પીવાના કપ ને ઘરમાં રાખી શકાય એવી બધી ડેકોરેશનની વસ્તુઓ, ગ્લાસ, રકાબી, ટી શર્ટ, પેન, પેન્સિલ, બોલપેન એવી બધી વસ્તુઓ અહીંયા મળે છે.
તો નાનો એવો પાણીનો ધોધ જોઈને આપણે બહાર નીકળી ગયા છે. ચાલીને જાશું આપણે માર્કેટમાં. હજુ પિક્ચર આખું બાકી છે, એટલે વિડીયો કટ ન કરતા, સ્કીપ ન કરતા, પાણીનો જે મેઇન ધોધ છે, સૌથી મોટો ધોધ, ત્યાં જવાનું બાકી છે. પણ છોકરાઓ માટે આપણે જાશું માર્કેટમાં ચાલીને. જોઈ લેજો, આ સામે છે કસીનો. હોલીવુડના ઇંગ્લિશ પિક્ચરોમાં તમે જોયું હશે કે બધા જુગાર રમતા હોય છે, તો આ લીગલી કસીનો છે. ત્યાં જઈને તમે જુગાર રમી શકો ડોલરમાં. તો આ છે અહીંયાનું સિટી. આપણે ચાલીને જશું. વિડીયો મિત્રો લાઈક કરી દેજો, વધારેમાં વધારે શેર કરી દેજો. કેટલી મોટી મોટી દુકાનો છે, ખાસ કરીને બાળકોને રમવા માટે, ઇન્ડોર ગેમ રમવા માટેની ઘણી બધી દુકાનો છે કે જેમાં બાળકો ઘણી બધી રમતો રમી શકે. ખાવા પીવાના સ્ટોર અને શોપિંગ કરવું હોય તો બધી દુકાનો અહીંયા છે.
તો આપણે આવેલા હતા માર્કેટમાં ફક્ત છોકરાઓને રમાડવા માટે. તો છોકરાઓએ આ બધી રમતો રમી લીધી છે. અહીંયા આખી માર્કેટમાં આપણે જો ચક્કર લગાવશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. જો તમારે લોકોને ફક્ત અને ફક્ત માર્કેટનો પાર્ટ 2 બીજો વિડીયો જોવો હોય તો આ વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો અને ખાસ કોમેન્ટ કરજો. હું બીજો પાર્ટ બનાવીશ જેમાં ફક્ત અને ફક્ત માર્કેટનો વિડીયો તમને લોકોને જોવા મળશે. સાથ સહકાર આપજો, તમારા સપોર્ટની વધારે જરૂર છે. તો વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મિત્રો સૌથી મોટો પાણીનો ધોધ છે ત્યાં હવે આપણે જવાનું છે ચાલીને. માર્કેટમાંથી નીકળી ગયા. હવે મારી પાસે છે સેલ્ફી સ્ટિક, એમાં ફોન રાખેલો છે. આપણી પાછળ જે લોકો ચાલીને આવે છે એ હાઈ હેલો કરે છે, જોઈ લેજો. આ છે મિત્રો કેનેડાનું જીવન, કેનેડાના લોકો. આ બેન પણ હાઈ હેલો કરે છે. તો આ બધા લોકો એવું જરૂરી નથી કે કેનેડાના જ હોય. આપણે જેમ ઇન્ડિયાથી છે એમ બધા દેશોમાંથી લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે. તો આ છે કેનેડાનું જીવન, આ છે કેનેડાના લોકો. વિડીયો સારો લાગે તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરજો.
તો હવે આપણે વાત થઈ હતી એ રીતે આપણે આવી ગયા છે સૌથી મોટો જે પાણીનો ધોધ એટલે કે નાયગ્રા ફોલ્સ છે ત્યાં. જોઈ લેજો મિત્રો નજારો. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો પ્લીઝ નમ્ર વિનંતી કરીશ કે આવો વિડીયો જોયા પછી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. જોઈ લેજો આ નજારો. આ છે નાયગ્રા ફોલ્સ કેનેડામાં. આવો વિડીયો આખી યુટ્યુબ ઉપર તમને ક્યાંય પણ જોવા નહીં મળે, ખાસ કરીને ગુજરાતી ભાષામાં. તો આ આખો પાણીનો કુદરતી ધોધ છે એની અંદર જવા માટે ટોટલ 3 બંકર છે. દેશી ભાષામાં કહીએ તો ગુફા. એ બંકરમાં જઈને તમે અહીં સુધી પહોંચી શકો. જોઈ લેજો મિત્રો, ત્યાં પીળો રેનકોટ પહેરી અને માણસો ઊભા છે. તો ત્યાં પણ આપણે જાશું અને ત્યાંથી પણ હું તમને એકદમ નજીકથી એ પાણીનો ધોધ બતાવીશ. સૌથી પહેલાં મેં તમને કીધેલું હતું કે વિડીયો સ્કીપ ન કરતા હું બધી જગ્યાએ જઈ હાથમાં ફોન રાખી વિડીયો બનાવીને તમને વધારામાં વધારે નજીકથી આ પાણીનો ધોધ બતાવીશ. તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ફક્ત અને ફક્ત તમારા માટે જ આટલી હું મહેનત કરું છું. હું તો અહીંયા 4 કે 5 વખત આવી ગયેલો છું, પણ તમને લોકોને વધારે વ્યવસ્થિત રીતે વિડીયો જોવા મળે એટલે વધારેમાં વધારે કોશિશ કરું છું કે વિડીયો સારી રીતે બને અને તમને લોકોને વિડીયો જોવાની વધારે મજા આવે. જોઈ લેજો મિત્રો, ગેરંટી છે આખા યુટ્યુબ ઉપર તમને આવો નાયગ્રા ફોલ્સનો એક પણ વિડીયો જોવા નહીં મળે. તો હજી સુધી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. અને યાદ રાખજો, આ કુદરતી પાણીનો ધોધ છે. 1 સેકન્ડમાં 22,64,000 લીટર પાણી ફેંકે છે.
Yeah. Because I know how. જેમ હમણાં મેં તમને વાત કરેલી કે પાણીના ધોધની અંદર જવા માટે ટોટલ 3 બંકર છે, ગુફા છે, તો એની ટિકિટ પણ આપણે લઈ લીધી છે. આ અંડરગ્રાઉન્ડ થઈ ને આપણે એ પાણીના ધોધમાં જવાનું છે. એકદમ નજીકથી હું હવે વિડીયો બતાવીશ કે ધોધ કેવો દેખાય છે. તો બધા લોકોએ અહીંયા પીળા કલરનો રેનકોટ પહેરી લીધો છે. આ છે ગુફા, જોઈ લેજો. આવી જ રીતે 3 અલગ અલગ બંકર આવશે. તો અહીંયા દિવાલ ઉપર ધોધનો પિક્ચર છે અને એમાં બધી ડિટેલ સમજાવેલી છે. મેં તમને કીધું તો એમ આ યુએસએનો કિનારો છે અને 2 કિનારાની વચ્ચેનું જે અંતર છે 2200 ફૂટ અહીંયા લખેલું છે, જોઈ લેજો. અને આપણે આ સાઈડ છે કેનેડા બાજુ. ટોટલ 3 બંકર. તો આ અલગ અલગ જગ્યાએ 3 બંકર છે, એમાં આપણે જાશું. અને છેલ્લું બંકર છે આ છે, ત્યાં આપણે જવાનું બાકી છે. જો આ છે. તો મિત્રો આપણે જોયું પહેલાં 2 બંકર હતા એ પાણીના ધોધની એકદમ અંદર હતા, એટલે એ બંકરમાંથી બહાર નીકળવાની જગ્યા નથી, ઉપરથી પાણી પડતું હતું. પણ આ ત્રીજું બંકર છે એ પાણીના ધોધથી થોડુંક એક બહારની સાઈડ છે, એટલે કે તમે બહાર પણ નીકળી શકો અને ત્યાં ઊભી પણ શકો અને વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો. જોઈ લેજો આ નજારો. વિડીયો સારો લાગે તો વારંવાર વિનંતી કરીશ કે વધારેમાં વધારે વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. પકડજે બેનને.
તો અંડરગ્રાઉન્ડ બંકરમાં જવાની જે ઓફિસ હતી ત્યાંથી પાછા આપણે બહાર નીકળી ગયા છે અને અહીંયા ટાઈમનું કાઉન્ટડાઉન ચાલુ છે. જોઈ લેજો, આ ટાઈમ ઓછો થાય છે કારણ કે ફીફા વર્લ્ડ કપ, ફૂટબોલનો વર્લ્ડ કપ છે એ કેનેડા, મેક્સિકો અને યુએસએમાં રમાવાનો છે. જ્યારે આ સમય છે 0 થઈ જશે ત્યારે વર્લ્ડ કપ ચાલુ થશે એવું અહીંયા રાખેલું છે. અને આ છે ઓફિસ, ત્યાંથી આપણે ટિકિટ લઈ અને અંડરગ્રાઉન્ડ બંકરમાં ગયેલા હતા. અને અહીંથી આખો નાયગ્રા ફોલ્સનો નજારો તમે જોઈ શકો છો. જોઈ લેજો કેટલી પબ્લિક છે. જે ઓફિસમાંથી આપણે બહાર નીકળેલા એનું બોર્ડ મારેલું છે કે અંદર વાઇન બાર છે, ત્યાંથી તમારે વાઇન ખરીદવી હોય તો તમે ખરીદી શકો. પબ્લિકની વચ્ચે પી ન શકો પણ ખરીદી કરી શકો. નજારો જોઈ લેજો, આખો નાયગ્રા ફોલ્સ અહીંથી તમે જોઈ શકો છો. એટલી આ ઊંચી ઓફિસ છે. ફરી વખત વિનંતી કરીશ કે વિડીયો લાઇક કરી દેજો અને વધારેમાં વધારે શેર કરી દેજો. અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે નાયગ્રા ફોલ્સમાં ફરી લીધું બધી જગ્યાએ. હવે રાત પડી ગઈ છે. ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. મારો સાડો છે એ અહીંયા રહીએ છે. જો આવી ગયા છે. હવે આ પિઝા લેવા ગયા હતા. આ છે ઘર. તો અમે લોકો સીધા નાયગ્રા ફોલ્સથી ગાડી લઈને અહીં ઘરે પહોંચી ગયા અને એ લોકો પિઝા ઓર્ડર કરેલા હતા તો ત્યાંથી પિઝા લઈને એ લોકો પણ પહોંચી ગયા છે. તો હવે પહેલાં પેટ પૂજા એટલે કે ડિનર કરી અને પછી આપણે રાખડીનો કાર્યક્રમ રાખશું. ટીવી બંધ કરી દે તો યુગલા. ફૂટા હો ભાઈ ટાચકા. દિવસના મારા ભાઈના આશીર્વાદ જે જોતું હોય એ બધી ઈચ્છા પૂરી કરે. બે રાખડી દીધી કા બેને મોકલી હોય તો મામાના બેને મોકલી હોય. બે બેનો હતી, મામાને 3 બેનો હે. 4 મામાને બહુ બે ફોટો પાડજો તમે. ફોટા સામે જ છે. તો હે ખબર છે. ચાચા લાગે એટલા નો બનાવો. જો ઈરા શીખવાનું મમ્મી કેમ કરે એમ તારે યુગભાઈને કરવાનું છે. બધુંય ચોખા અને ચાંદલો ને બધુંય જો. મમ્મી કરે ને બધુંય શીખવાનું છે ઈરા. જો મમ્મી કેમ કરે એ બધુંય પછી એવી જ રીતે તારે યુગભાઈને રાખડી બાંધવાની છે. જો જો 365 દિવસના મારા ભાઈને આશીર્વાદ જે જોતું હોય બધું મળે, અસલ છોકરી મળે, તમન્ના પૂરી કરે. એના પેલા પિયાર જોડે પિયાર વેલું આવે જાય મારા ભાઈને. મારે સ્ક્રીનશોટ પાડવાના જ છે. વિડીયો ચાલુ હોય. ચાચા હવે કઈ એટલા નો દેવાનો હોય. ખાલી બધું આવે છે એમાં તો પૈસા ન પડે. ના 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 આઈસ કા મન ન પૂછતા. અરે ડાઈસ કઈ દીવાલ જજ થતો હોય તો કાં જઈએ. પડતા રહે થાય. ડાઈસ કઈ ગમે એ કરે તો કોઈ. You want this much રાખી? Yes. આટલી બધી રાખડી જોઈ તારે? More than that.
More than that, yeah, more. આ મીઠો નથી ને મોરો જેટલું લેતે મન થાય એકદમ એમાં કઈ એમ આજ નથી બોલવાનું જ નહીં. મારા બેન પ્રેમથી લેલા. Your business. No touch. એક ફીટો ઝીણ ये तो लोग आंगड़ी स्ट्रेच की थी. No touch का ऑफर. ખાજે આ અસલ ચાલે લે, ભાઈ. અસલ લે ખાજે. And जो बेन दिदा ना आम आवे. बेन दिदा That's a making business. પાણી ને જેટલું તો ચૂસતા થોડાક દિવસ પાણી પીએ જતે યોગા હાલો હવે. Bye. બાઈ રે અહીંયા સુઈ જશે બાઈ કે આપણે અહીંયા રોઈએ સુઈ જવાનું છે બધું આગળ જતા લાગેલો આજ તો ફ્રાઈડે હે Bye. ઈરા તો મિત્રો ટાઈમ જોઈ લેજો, શુક્રવારના રાતે 11:30 વાગી ગયા છે. હવે ગાડી લઈને પાછા અમે ઘરે જશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, વધારેમાં વધારે આપણા બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આપણે નવા વિડીયોમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. માસી મિસ નહીં કરે ના માસી નહીં કરે કોઈ નહીં કરે મારી દીકરી પપ્પા પપ્પા તો કરે દીકરા, ખોટું પપ્પા તો બહુ કરે. I'm shaking the car.